હેલો મિત્રો, જય અલગધણી જય રામાપીર. તો આ કેસુ અને એના પપ્પા અને હું ત્રણેય જઈ વિશે સાયકલ કેસરની છે તે આપવા માટે અને નવી સાયકલ લેવા માટે. તો જુઓ, કેસરને કીધું કે તું સાયકલ ચલાવી લે અને હું ચાલી આવું છું, અને એના પપ્પા ગાડી લઈને ગયા, કારણ કે રસ્તામાં જવાનું છે એટલે હું કેસરની પાછળ ચાલતી હતી અને અમારી ઘરની બાજુમાં જ છે થોડું. તો આ સાયકલ કેસર હવે લાસ્ટ ટાઈમ ચલાવી હતી અને હવે આ સાયકલને આપી દેવાની છે. તો જુઓ, આ સાયકલ આવી ગઈ દુકાનમાં આવે બદલવા માટે. તો ચાલો હવે આપણે જોઈએ કે આ જૂની સાયકલ છે તેનું શું આપે છે. તો આ ભાઈએ તપાસ કરી કે આ સાયકલના કેટલા આપવા. તો તમને શું લાગે છે આ સાયકલનું શું આવશે? કારણ કે આપણી પાસે કોઈ વસ્તુ હોય છે તો એની કોઈ કિંમત જ હોતી નથી. તો ચાલો આ ભાઈએ તપાસ કરી અને હું તમને કહું કે આ સાયકલનું તે શું આપવાના છે. અને હવે પછી કેસર માટે આ નવી સાયકલ જે આપણે લેવાની હતી તે લીધી છે, અને એનું સીટ અને જે ઘંટડી આવે તે બધું એ ભાઈ પેક કરે છે. અને જે આપણે વાત કરીએ જૂની સાયકલની, તો જૂની સાયકલના તો માત્ર 300 રૂપિયા કીધા. હા, બસ ખાલી 300 રૂપિયા. કારણ કે મેં કીધું ને કે જૂની વસ્તુનું આપણી પાસે કોઈ વસ્તુ હોય છે, આપણે બહુ બધા પૈસાની લીધી હોય છે પણ એને દેવા જઈએ તો કંઈ આવતું નથી. તો બસ ખાલી 300 રૂપિયા નવી સાયકલ આવી 7500માં. જુઓ, તો હવે આ સાયકલ ઘેરે આવી ગઈ છે. કે શું ચલાવીને જ લાવી છે, કારણ કે તે પેન્ડલ આખા મારી લે છે, એટલે હું એની પાછળ ચાલતી આવી અને સાયકલ આવી ગઈ ઘેરે. તો જુઓ, આવી રીતની સરસ સાયકલ છે. અને મેં વાત કરી એવી રીતે કે કેસની જે આપણે જૂની સાયકલ આપી તે મારે આપવી જ નહોતી, કારણ કે 300 રૂપિયામાં તો સાયકલ આપવી એ કરતાં કોઈને ચલાવવા આપી દેવી સારી. પણ એ સાયકલ એકવાર પડી હતી એટલે થોડુંક એનું હેન્ડલ ત્રાંસું થઈ ગયું હતું અને એક સાયકલ થોડી ત્રાંસી ચાલતી હતી. તો કેસુ કહેતી હતી, મમ્મી મને નવી સાયકલ લઈ દે. તો એ માટે મારે સાયકલ આપી દેવી પડી. અને કુલ એ સાયકલના પછી ફાઇનલી આ જે સાયકલ હતી તે 7500માં હતી, તો કુલ મિલાવીને 500 રૂપિયા ઓછા કરી અને આ સાયકલ આવી કુલ 7000 રૂપિયામાં. તો કેવી લાગી તમને આ સાયકલ? બાય.